નમસ્કાર મિત્રો, કપાસ પકવતા ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. જે ખેડૂતોએ કપાસનું વાવેતર કરી નાખ્યું છે અથવા તો તે કરવાના છે એવા ખેડૂતોના ખાતામાં જમા થશે 27,000 રૂપિયા. મિત્રો, કઈ તારીખે જમા થશે, જિલ્લાઓની અંદર ફેરફાર કરાયો છે, ક્યાં 21 જિલ્લાઓના ખેડૂતોને લાભ મળશે, ક્યાં ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, ફોર્મ ક્યાં ભરવાનું છે, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો શું કરતા પહેલા ખાસ વિડીયોને એક લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કપાસ પકવતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે 134 કરોડ રૂપિયાથી વધુનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યના બધા જ જિલ્લાઓના વિસ્તારોના ખેડૂતોને આનો લાભ નહીં મળે, પણ 21 જિલ્લાઓના ખેડૂતોને આનો લાભ મળશે. પહેલા જાણીએ કે ક્યાં 21 જિલ્લાઓના ખેડૂતોને આમનો લાભ મળશે. સૌરાષ્ટ્રમાં 9 જિલ્લાઓ, સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓના ખેડૂતોને આનો લાભ મળશે, જેમાં રાજકોટ જિલ્લો હોય, સુરેન્દ્રનગર હોય, જામનગર હોય, ભાવનગર, અમરેલી, મોરબી, જુનાગઢ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો. આ સાથે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતમાં 5 જિલ્લા, જેમાં અમદાવાદ હોય, વડોદરા, ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લો. આ સાથે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા, જેમાં ભરૂચ, સુરત અને નર્મદા, આમ 21 જિલ્લાઓનો સમાવેશ થાય છે. મિત્રો, સરકારે કપાસ ક્રાંતિ મિશન યોજના એટલે કે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી યોજના લોન્ચ કરી છે. બેઝિકલી મિત્રો, આ કેન્દ્ર સરકારની યોજના છે, રાજ્ય સરકારની યોજના નથી. જોકે છતાં પણ ગુજરાતના 21 જિલ્લાઓને આ યોજનાનો લાભ મળશે. 21 જિલ્લાઓના ખેડૂતોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. હવે આ યોજનામાં મુખ્ય 2 તબક્કા છે. પહેલો તબક્કો, જે ખેડૂતોએ કપાસનું વાવેતર 90 બાય 30 સેન્ટીમીટરમાં કર્યું હોય તેવા ખેડૂતોને પ્રતિ હેક્ટર 14,000 રૂપિયા મળવા પાત્ર છે. વધુમાં વધુ 2 હેક્ટર સુધીની મર્યાદા છે, એટલે કે 28,000 રૂપિયા સુધીની મર્યાદામાં આર્થિક સહાય મળવા પાત્ર છે. અને બીજા તબક્કામાં જે ખેડૂતોએ કપાસનું વાવેતર 60 બાય 30 સેન્ટીમીટરમાં કર્યું હોય એવા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે. 60 બાય 30 વાળા ખેડૂતોને પ્રતિ હેક્ટર 7,500 રૂપિયા સુધીની રકમ મળવા પાત્ર છે, એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં 15,000 રૂપિયા સુધીની રકમ ખાતામાં જમા થશે. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે જેટલી પણ ખેતીવાડીની યોજનાઓ હોય એ આ ખેડૂત પોર્ટલ ઉપર લોન્ચ થતી હોય છે. એટલે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ છે. તમારી ગ્રામ પંચાયતમાં જઈને તમે વીસી ઓપરેટર પાસેથી પણ અરજી કરાવી શકો છો. ઈ ગ્રામ કેન્દ્ર પર જઈને અરજી કરાવો. ચૂકવણી છે ડીબીટીના માધ્યમથી કરવામાં આવશે, એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી તમારા ખાતામાં પૈસા જમા થશે. પૈસા જમા થવાનો સમય અરજીની ચકાસણી પર નિર્ભર કરે છે. જેમ જેમ અરજીઓની ચકાસણી થતી જશે તેમ તેમ તાત્કાલિક ચૂકવણી શરૂ થઈ જશે. મતલબ કે અરજીની તારીખ પૂરી થયા બાદ અને વેરિફિકેશન પૂર્ણ થયા પછી ક્રમશઃ તમારા ખાતામાં પૈસા જમા થશે, આવું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેની વાત કરીએ તો જરૂરી દસ્તાવેજોમાં 7/12, આધાર કાર્ડ, બેંક પાસબુક અને ફાર્મર રજિસ્ટ્રી. આ ડોક્યુમેન્ટ લઈને તમે વીસી ઓપરેટર પાસે જાઓ. એટલે ટૂંકમાં વાત કરીએ તો જે બે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે અને આ 21 જિલ્લાઓની અંદર એમનો સમાવેશ થાય છે, તો આવા ખેડૂતોએ ચોક્કસપણે આ યોજનાનો લાભ લેવો જોઈએ. જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમે વીસી ઓપરેટર પાસે જાઓ. તમને ફાવતું હોય તો તમે પણ આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો. મિત્રો, વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. તમે અરજી કરી કે કેમ નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર તમને સચોટ માહિતી સાથે મળે સૌથી પહેલા.